ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે મિત્રો 22 ડિસેમ્બરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે। મિત્રો આજે છે એસટીઆઈની એક્ઝામ, એટલે મારા તરફથી બધા જ મિત્રોને જેને પણ એસટીઆઈની એક્ઝામ છે બેસ્ટ ઓફ લક મિત્રો। મારે પણ એસટીઆઈની એક્ઝામ છે, પણ તો પણ હું તમારી માટે આજે વિડીયો બનાવું છું મિત્રો। તો વધુ સમય ના બગાડતા શરૂઆત કરશું કરંટ અફેરની। તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં સુશાસન સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો 19 ડિસેમ્બરથી લઈ 24 ડિસેમ્બરની વચ્ચે આ જે સુશાસન સપ્તાહ છે એની ઉજવણી કરવામાં આવે છે। સુશાસન સપ્તાહ 2024 19 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર દરમિયાન યોજાશે અને આ એક રાષ્ટ્રીય પહેલનો મુખ્ય ભાગ છે। સુશાસન ગાંવ કી ઓર અભિયાન મિત્રો ભારતમાં 700થી વધુ જિલ્લાઓ અને રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશોનો મિત્રો આવરી લેવામાં આવશે અને મુખ્ય શું છે તો મિત્રો જે જાહેર ફરિયાદો છે એનું નિવારણ કરવા માટે આ જે સુશાસન સપ્તાહ એની ઉજવણી કરવામાં આવે છે। આમાં મિત્રો શું કે ગામે જઈ, જિલ્લાએ, તાલુકાએ જઈ મિત્રો જે જાહેર જે ફરિયાદો છે મિત્રો એનું લાઈવ જે મિત્રો કહેવાય ને કે સોલ્યુશન કરવું, નિવારણ કરવા માટે આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે મિત્રો। અને મિત્રો આપણે આ જે કરંટ અફેર છે મિત્રો એની તમારે પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે મિત્રો। આજે તમારી માટે સ્પેશિયલ 4 વાગે ઉઠ્યો હું અને મિત્રો આ વિડીયો લેક્ચર બનાવીને અપલોડ કરું છું, જેથી કરીને એક પણ દિવસ આપણે મિસ ના થાય કરંટ અફેરનો। 5 સપ્ટેમ્બરે આપણે મિત્રો શરૂઆત કરી હતી। આજે આપણા સબસ્ક્રાઈબર રહ્યા ને મિત્રો તમારી હેલ્પથી 433 થઈ ગયા છે। આવો જ તમે પ્રેમ આપતા રહો, જેથી કરીને હું આનાથી પણ વધુ સારા તમારી માટે નવી ઇન્ફોર્મેશન લાવી અને કરંટ અફેરના વિડીયો બનાવું। ઓકે મિત્રો, વધુ સમય ના બગાડતા આગળ વાત કરીએ। તાજેતરમાં મિત્રો જે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025 ભારતનો ઓટોમેટિવ જે માઇલસ્ટોન છે મિત્રો ક્યાં આયોજન થયું હતું? તો નવી દિલ્હી ખાતે આનું આયોજન થયું હતું। ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો 2025 17થી 22 જાન્યુઆરીની વચ્ચે જે નવી દિલ્હી છે મિત્રો ત્યાં યોજાઈ રહ્યો હતો। 1500 જેટલી વધુ મિત્રો પ્રેક્ષકો અને ગણો ને કે 5 લાખ જેટલા મુલાકાતીઓ મિત્રો આકર્ષણ કર્યું હતું। મિત્રો આ એક્સપો હતો એનું મુખ્ય શું હતું? તો વૈશ્વિક ખેલાડીઓ સાથે મેળો ઇલેક્ટ્રિક વાહન, ટકાઉ ગતિશીલતા અને જે વૈકલ્પિક ઈંધણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હતો મિત્રો। અને આ ઇવેન્ટ છે ને મિત્રો એ વિશ્વનો બીજો સૌથી મોટો ઓટો શો હતો। કેટલો હતો મિત્રો? વિશ્વનો બીજો મોટો શો। ઓકે મિત્રો, આમાં મિત્રો ઓટોમેટિવ જાયન્ટ, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, બીવાયડી ઇલેક્ટ્રિક વાહનો, પછી હાઇબ્રિડ તકનીકો અને વૈકલ્પિક ઈંધણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા નવા મોડલને મિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। તો મિત્રો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ક્યાં આયોજન થયું હતું? ઓકે મિત્રો, તાજેતરમાં કોણે ખોખો વર્લ્ડ કપ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા? તો મિત્રો સલમાન ખાનને। તો મિત્રો જે આ ખોખો વર્લ્ડ કપ છે મિત્રો એનું આયોજન જાન્યુઆરીમાં થવાનું છે અને પહેલી ઇવેન્ટ છે વર્લ્ડ કપની, અને મિત્રો એનું આયોજન રહ્યું ને એ ભારતમાં થવાનું છે મિત્રો જાન્યુઆરી મહિનામાં, જેના બ્રાન્ડ એમ્બેસેડર છે સલમાન ખાન। તો બોલિવૂડ સ્ટાર સલમાન ખાને 13 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી 2025 દરમિયાન નવી દિલ્હી ખાતે મિત્રો આ ખોખો વર્લ્ડ કપનું ઉદ્ઘાટન માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે મિત્રો। આ ઇવેન્ટમાં 24 દેશોની ટીમ ભાગ લેવાની છે। ખોખો વૈશ્વિક સ્તરે વધારવાની અપેક્ષા છે અને મિત્રો આ પ્રથમ આવૃત્તિ છે આંતરરાષ્ટ્રીય લેવલે। આમાં મિત્રો 24 દેશો હશે ને ટોટલ 21 પુરુષ ટીમો અને 20 મહિલા ટીમો મિત્રો ભાગ લેવાની છે। અને ભારતમાં ખોખો જે વર્લ્ડ કપ છે મિત્રો એનું સંચાલન થવાનું છે અને રાષ્ટ્રીય ખોખો ચેમ્પિયનશિપનું મિત્રો આયોજન થશે। આનો ઉદ્દેશ શું છે? તો મિત્રો જે ખોખોની આંતરરાષ્ટ્રીય આકર્ષણ વધારવા અને તેની સમૃદ્ધિ ભારતીય વારસામાં પ્રદર્શિત કરવાનો છે। આગળનો ક્વેશ્ચન શું છે કે તાજેતરમાં કોના દ્વારા મહારાષ્ટ્રને દરિયાકાંઠાના જે સંરક્ષણ માટે મિત્રો
$42 મિલિયન લોન ઉપર હસ્તાક્ષર કર્યા છે તો એબીડી દ્વારા. મિત્રો આની પહેલાં મેઘાલય મિત્રો એને જળ સંગ્રહ પ્રોજેક્ટ માટે મિત્રો આ જે એબીડી છે મિત્રો એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક, ઓકે મિત્રો, એને મિત્રો $128.8 મિલિયન સહાય કરેલી છે મિત્રો. જેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, જે ફિલિપાઇન્સ છે એનું મલીલા શહેર છે મિત્રો, ત્યાં આવેલું છે. તો મિત્રો કેન્દ્ર સરકાર અને એબીડીએ મહારાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો હોય અને જે નદીના કિનારાના સંરક્ષણને મજબૂત કરવા હેતુથી મિત્રો આજે $42 મિલિયન લોન મંજૂર કરેલી છે. હેતુ શું કે દરિયાના ધોવાણ, પૂર અને જે આબોહવા પરિવર્તન સામે સ્થિતિસ્થાપકતા વધારવાનો છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે, તાજેતરમાં રૂફટોપ સોલાર લોન માટે ટાટા પાવરે કઈ બેંક સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો જે કેનેરા બેંક છે એની સાથે મિત્રો જે ટાટા પાવર એને જે રૂફટોપ સોલાર છે મિત્રો એના માટે મિત્રો ભાગીદારી હાલમાં કરી છે મિત્રો. અને મિત્રો સોલાર રૂફટોપ પરથી યાદ આવે મિત્રો, જે આપણા ગુજરાતનું બનાસકાંઠા જિલ્લાનું જે મિત્રો મસાલી ગામ છે એ મિત્રો ભારતનું સૌ પ્રથમ સરહદી સોલાર ગામ બની ગયું છે. આખા ગામમાં મિત્રો બધા જ ઘર ઉપર મિત્રો સોલાર પેનલ લગાવેલી છે અને મિત્રો બધું જ આખું ગામ જોઈને મિત્રો એ સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે. તો મિત્રો બનાસકાંઠાનું મસાલી ગામ, ઓકે. ટાટા પાવરની જે પેટા કંપની છે ટાટા પાવર રિન્યુએબલ એનર્જી સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન માટે મિત્રો પોસાય તેવા ઇંધણને વૈકલ્પિક ઓફર કરવા માટે જે કેનેરા બેંક છે એની સાથે મિત્રો અમને ભાગીદારી કરી છે મિત્રો. સરકારની જે PM સૂર્ય ઘર યોજના છે મિત્રો તેને સંરેખિત કરે છે મિત્રો. ઉદ્દેશ શું છે તો કે જે રૂફટોપ સોલાર સિસ્ટમ અપનાવવાનો અને તેને પ્રોત્સાહન આપવાનો છે મિત્રો. આમાં મિત્રો ₹2 લાખ સુધીમાં 3 મેગાવોટ ક્ષમતાનો અને 6 લાખ સુધીમાં ગણો ને કે 3 થી લઈને 10 મેગાવોટનો તમે જે સોલાર પ્લાન્ટ છે મિત્રો તે તમારા ઘર ઉપર સ્થાપિત કરી શકો છો મિત્રો. અને મિત્રો એની પર સબસિડી કેટલી તો કે 60%. 3 મેગાવોટ હોય તો 60%, 10% હોય તો 3 થી 10 કિલોવોટ, જેની ચૂકવણી સમયસર 10 વર્ષના સુધીમાં કરવામાં આવશે. પછી વાત કરવાની કે 2 કિલોવોટ છે મિત્રો સુધીમાં મિત્રો આ સિસ્ટમ 60% અને 2 થી લઈને 3 કિલોવોટની વચ્ચે મિત્રો 40% મિત્રો તમને મળે છે મિત્રો. અને મિત્રો જે PM સૂર્ય ઘર યોજનાનો ધ્યેય શું છે કે 2030 સુધીમાં મિત્રો 500 જે ગીગાવોટ છે એ ભારતમાં રિન્યુએબલ એનર્જીને લક્ષ્યાંકને સમર્થન આપવા માટે આ જે રૂફટોપ સોલાર અપનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એટલે કહેવાનો હેતુ એવો કે જે PM સૂર્ય ઘર યોજના છે એ 2030 સુધીમાં મિત્રો 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરવાનો છે મિત્રો. અહીંયા મિત્રો મારી થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી, મેગાવોટ નહીં કિલોવોટ આવશે, ઓકે મિત્રો. તાજેતરમાં કઈ જગ્યા ઉપર યોજાયેલ તાનસેન સમારોહમાં 2024માં જે સપના ચૌધરી છે મિત્રો તેમને સાનંદ સંન્યાસ સન્માનથી મિત્રો સન્માનિત કરવામાં આવશે. તો ગ્વાલિયર ખાતે મિત્રો 100મો મિત્રો જે તાનસેન મહોત્સવ હતો મિત્રો એમાં મિત્રો જે આ સપના ચૌધરી છે ને મિત્રો એને મિત્રો આજે એ સાનંદ સંન્યાસ જે સન્માનથી મિત્રો સન્માનિત કરવામાં આવશે. ગોવા મુક્તિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો મિત્રો 19 ડિસેમ્બરના દિવસે ગોવા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો દર વર્ષે 19 ડિસેમ્બરે ઉજવવામાં આવતો ગોવા મુક્તિ દિવસ 1961માં પોર્ટુગલ વસાહતી શાસનના 451 વર્ષનો અંતના ચિહ્નરૂપ મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. આ એક ઐતિહાસિક દિવસની સ્વતંત્રતા સેનાનીઓની બહાદુરી અને જે બલિદાન છે અને જે આઝાદીની લડતના સન્માનમાં આ ગોવાનું એકીકરણને યાદ કરાવે છે મિત્રો. ભારતીય સેનાએ વિજયને પગલે 19 ડિસેમ્બર 1961ના રોજ આ
ગોવા રહ્યું એ ભારતનું ભાગ્ય બન્યું હતું. એટલે મિત્રો ભાગ બન્યું હતું એ હેતુથી મિત્રો એ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા હેતુથી મિત્રો 19 ડિસેમ્બરને ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો ગોવા એકમાત્ર એવું રાજ્ય છે, ગોવાની વાત કરવાની મિત્રો, ગોવા એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યારે સ્વતંત્ર આપણો દેશ નહોતો થયો ને એ પહેલાં પણ ત્યાં યુનિફોર્મ સિવિલ કોડ મિત્રો લાગેલો હતો. અને જો સ્વતંત્ર પછી પૂછે તો મિત્રો હાલમાં ઉત્તરાખંડ છે જે યુનિફોર્મ સિવિલ કોડ 2025માં મિત્રો લાગુ કરવા જઈ રહ્યું છે મિત્રો. તો મિત્રો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે યુનિફોર્મ સિવિલ કોડનો. ઓકે મિત્રો, સમાન નાગરિક ધારો. તાજેતરમાં કઈ મહિલાએ T20માં રેકોર્ડ બ્રેકિંગ મિત્રો 50 ફટકારી છે? તો મિત્રો રીચા કોચ દ્વારા. મિત્રો જે રીચા કોચ છે તેને મિત્રો 18 બોલમાં 50 રન માર્યા છે. કેટલા? 18 બોલમાં 50 રન. અને મિત્રો જે ભારત તરફથી મિત્રો T20માં મિત્રો ફાસ્ટેસ્ટ સ્ટડી છે અને ઇન્ટરનેશનલ લેવલે મિત્રો તેને જે મિત્રો કહેવાય ને કે જે સોફી ડિવાઇન છે મિત્રો એને 2015માં એને પણ 18 બોલમાં મિત્રો મારી હતી. અને જે આ ફોબી લીચફિલ્ડ છે મિત્રો એને પણ મિત્રો 18 બોલમાં 50 રન માર્યા હતા. એટલે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. ઓકે મિત્રો, તો આગળ વાત કરીશું. તો મિત્રો તાજેતરમાં ભારતનું કયું રાજ્ય 2025માં પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયન્સનું આયોજન કરશે? તો મિત્રો આ આયોજન દિલ્હી ખાતે થવાનું છે. પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયન 2025 આયોજન ક્યાં? દિલ્હીમાં. ભારત 2025માં પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયન્સનું આયોજન કરશે, જે દેશનું પ્રથમ વખત આ ઇવેન્ટ હશે મિત્રો યોજાશે. અને નવી દિલ્હીમાં જે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે મિત્રો 26 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર 2025 દરમિયાન મિત્રો આ જે 12મી આવૃત્તિનું મિત્રો આયોજન થવાનું છે. કેટલામી? 12મી. 10મો આંતરરાષ્ટ્રીય વન મેળો ક્યાં આયોજન થયો છે? તો મધ્યપ્રદેશમાં મિત્રો આનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. તો મિત્રો 10મો આંતરરાષ્ટ્રીય ફોરેસ્ટ મેળો એટલે કે મધ્યપ્રદેશના ભોપાલમાં મિત્રો 17 ડિસેમ્બરથી લઈ 23 ડિસેમ્બર 2024માં યોજાઈ રહ્યો છે. આ મેળાનો હેતુ શું છે? તો કે મેળો ટકાઉ વન વ્યવહારને પ્રોત્સાહન આપવા અને જે સ્થાનિક સમુદાયોનું સશસ્ત્રીકરણ કરવું અને જે વન સંવર્ધન ક્ષેત્રે સહયોગને પ્રોત્સાહન તરફ મિત્રો ધ્યાન કેન્દ્રિત કરે છે મિત્રો. આ સેવામાં મિત્રો લગભગ 30 જેટલા સ્ટોલો અને જે મિનોર ફોરેસ્ટ પ્રોડ્યુસર દ્વારા મહિલાઓનું સશસ્ત્રીકરણ થીમને હાઇલાઇટ કરે છે મિત્રો. એટલે એમની થીમ શું હતી? તો કે મિનોર ફોરેસ્ટ પ્રોડ્યુસર દ્વારા મહિલાઓનું સશસ્ત્રીકરણ. 24મી બિમસ્ટેક વરિષ્ઠ અધિકારીઓની બેઠક ક્યાં આયોજન થઈ? તો મિત્રો થાઈલેન્ડ. બિમસ્ટેકની જે મિત્રો 24મી મિત્રો વરિષ્ઠ અધિકારીઓની બેઠક હતી મિત્રો એ થાઈલેન્ડ ખાતે આયોજન થયું છે મિત્રો. તો 20 ડિસેમ્બર 2024ના રોજ થાઈલેન્ડ દ્વારા વર્ચ્યુઅલ રીતે મિત્રો આયોજિત 24મી બિમસ્ટેક વરિષ્ઠ અધિકારીઓની બેઠકમાં મિત્રો ભારતે ભાગ લીધો હતો. અને જે આપણા વિદેશ મંત્રાલયના સચિવે જગદીપ મજમુદારે મિત્રો આનું પ્રતિનિધિત્વ કર્યું હતું. પ્રતિનિધિત્વ કોણ કર્યું? આપણા જે વિદેશ સચિવ છે ને એને. વિદેશ મંત્રી છે નહીં, વિદેશ મંત્રી છે આપણા એસ જયશંકર. ઓકે મિત્રો, અને વિદેશ સચિવ છે જયદીપ મજમુદારે. ઓકે મિત્રો, તાજેતરમાં કોના દ્વારા બ્રિંગ આઈટી ઓન ધ ઇન્ક્રેડિબલ સ્ટોરી ઓફ માય લાઈફનું પુસ્તકનું મિત્રો રજૂ કરવામાં આવ્યું હોય? તો દીપા મલિકનું આ પુસ્તક છે મિત્રો. તો હાર્પર કોલિસ ઇન્ડિયા ભારતની સૌથી પ્રખ્યાત પેરા એથ્લેટ ડૉક્ટર દીપા મલિકની યાદગીરી માટે બ્રિંગ ઓન ધ ઇન્ક્રેડિબલ સ્ટોરી ઓફ માય લાઈફ આગામી આ પુસ્તકનું મિત્રો ગર્વપૂર્વક મિત્રો જાહેરાત કરી છે. ડૉક્ટર દીપા મલિક ભારતની સૌથી પ્રખ્યાત પેરા એથ્લેટ અને પ્રથમ મહિલા પેરા મેડલિસ્ટ અને વિજેતા છે મિત્રો. 2016માં જે રિયો ઓલિમ્પિકમાં શોર્ટ પુટમાં મિત્રો સિલ્વર મેડલ જીત્યો હતો.
અને 23મો આંતરરાષ્ટ્રીય મેડલ મેળવનાર, પદ્મશ્રી, ખેલ રત્ન અને અર્જુન એવોર્ડમાં મેળવનાર છે મિત્રો. અને પ્રથમ ભારતીય પેરાપ્લેજિક સ્વિમર, બાઇકર અને કાર રેસલિસ્ટ એમ 4 લિમ્કા વર્લ્ડ રેકોર્ડ ધારક છે મિત્રો. ભારતની જે પેરા ઓલિમ્પિક સમિતિના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે સેવા આપી છે અને એશિયન પેરા ઓલિમ્પિક સમિતિ એક્ઝિક્યુટિવ બોર્ડમાં દક્ષિણ એશિયાનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ ભારતીય મહિલા છે મિત્રો. તાજેતરમાં આત્મનિર્ભર ભારત બુસ્ટ MOD-K9 વજ્રા-T બંદૂક માટે કોની સાથે કરાર કરવામાં આવ્યા હતા? L&T સાથે મિત્રો કરાર કરવામાં આવ્યા છે મિત્રો. તો 20 ડિસેમ્બર 2024ના રોજ જે સંરક્ષણ મંત્રાલય દ્વારા મિત્રો જે લોર્ડ્સ એન્ડ ટુમ્બો લિમિટેડ સાથે મિત્રો 155 mm/52 કેરિબલ K9 વજ્રા-T છે મિત્રો, જેને કહેવાય સેલ્ફ પ્રોપલ્ડ ટ્રેક્ડ આર્ટિલરી ગન ખરીદવા માટે મિત્રો 7,668.70 કરોડ રૂપિયા ઉપર હસ્તાક્ષર કર્યા છે મિત્રો. અને ભારતીય સેનાને ફાયર પાવરને મજબૂત કરવા હેતુથી મિત્રો આ જે બંદૂક છે મિત્રો એને સામેલ કરવામાં આવશે. આજના કરંટ અફેરનો લાસ્ટ ક્વેશ્ચન: તાજેતરમાં ભારતની કઈ ફિલ્મને ગ્લોબલ સસ્ટેનેબિલિટી ફિલ્મ એવોર્ડ તરીકે એનાયત કરવામાં આવ્યો છે મિત્રો? તો ધ કુંબાયા સ્ટોરી. ઓકે મિત્રો, ધ કુંબાયા સ્ટોરી. આ ફિલ્મ મિત્રો ધ કુંબાયા સ્ટોરી એ 13મા 20 ગ્લોબલ સસ્ટેનેબિલિટી ફિલ્મ એવોર્ડમાં ટ્રાન્સફોર્મિંગ સોસાયટી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં જીત્યો છે મિત્રો. અને મિત્રો આ ક્વેશ્ચન આપણા માટે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અને આનું આયોજન થયું હતું લંડનના પ્રખ્યાત બફાટ સાહેબ કો મિત્રો. તો મિત્રો યાદ રાખજો, આજનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ બરાબર. અને જે બી વિદ્યાર્થી મિત્રોને STIની એક્ઝામ છે તેને મારા તરફથી બેસ્ટ ઓફ લક. મારે પણ એક્ઝામ છે મિત્રો. તો કાલે મળીશું નવા લેક્ચર સાથે મિત્રો. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ, ધન્યવાદ.